આગળ વાત કરીએ તો આગામી 5 દિવસ માટે પાલનપુરનું સર્કિટ હાઉસ બન્યું છે મિની સચિવાલય પૂરગ્રસ્ત માટે આયોજિત માટે પાલનપુર સર્કિટ હાઉસમાં ચર્ચા વિચારણા થવાની છે। આથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બનાસકાંઠા પૂરની સ્થિતિમાંથી બહાર આવી જનજીવન સામાન્ય બને તે માટે મુખ્યમંત્રી, સચિવો, પદાધિકારીઓ, મંત્રીઓ દરેકની મીટિંગ અને આયોજન થઈ રહ્યું છે। બનાસકાંઠાના પાલનપુરનું સર્કિટ હાઉસ આગામી 5 દિવસ માટે બન્યું છે સચિવાલય। જી હા, મુખ્ય પ્રધાન સહિત મંત્રીઓ તેમજ 14 જેટલા સચિવોને તેમજ 60 જેટલા ડીવાયએસપીઓ સહિત સમગ્ર વહીવટી તંત્ર પાલનપુરમાં સર્કિટ હાઉસમાં જે અસરગ્રસ્તો છે તેમના માટે લઈને જે કામગીરી કરવાની હોય તે માટે લઈને ખડે પગે છે। ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 5 દિવસ સુધી આ બંદોબસ્ત રહેશે। સમગ્ર વહીવટી તંત્ર ખડે પગે રહેશે અને મુખ્ય પ્રધાન સહિત મંત્રીઓ તેમજ પદાધિકારીઓ તમામ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમની મુલાકાત લઈને છેવાડાના લોકો સુધી સમગ્ર રાહત ઝડપી પહોંચે તે માટે રાત દિવસ એક કરી રહ્યા છે। મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।